કે ડાયરો બધાને રામ રામ સીતારામ જય જવાન જય કિસાન જય માતાજી જય શ્રી કૃષ્ણ તો કરી દઈએ ગામડાની ફિલ્મ ચાલુ। આજની ફિલ્મ એટલે ગામડાની સાંજ। કારણ કે મેં આગળ બ્લોગમાં ઘણા બ્લોગમાં વાત કરી ને તે પ્રમાણે કે ભાઈ હવે કાંઈ કામ કરીશું ઓછું હોય ટૂંકમાં। તો જો આજ બધી વાડીઓ આટો મારવાનું છે। આગળ આપણે દવાનો ડોઝ મૂક્યો હતો, પાણી હાલતું હતું એ મૂક્યું હતું, પછી શું કહેવાય ખાઈતી આપણે એ મૂક્યા હતા। એટલે આજ હવે કેવો મોલ પાણી છે તે આગળ જોઈએ બધું। મિત્રો આપણે આવી ગયા છીએ ટુકડા ખેતરે। ટુકડું ખેતર એટલે કે ઘરથી નજીક હોય ને એને ટુકડું ખેતર કહે, અને વાં જો આપણું ઘર છે। એટલે આ 300 મીટર 400 મીટરના અંતરે છે ખેતર। અહીં આપણે સૈણા છે, આગળ આપણે દવા છાંટી ને હવે જો ફાલ ફૂલ બેહવા માંડ્યા છે એકદમ નિરોગી ચણા। વસારે એવું લાગતું હતું કે થોડો ફુકારો ને બેહી જતા હતા ને એવું આમ ધોરિયા પારે દેખાતું હતું। ઘણા ખેડૂતોને થોડાક બગડાય છે, પાણી ભરાણા હોય ને ત્યાં થોડુંક એવું જોવા મળ્યું છે। પણ આપણે તો શું કહેવાય કે કામ પછી કામ, પાણી પહેલાં પાઇપ બાંધે જ જઈએ છીએ। દરેક બ્લોગમાં જોવો જ છો તમે। આપણે યુરિયા સલ્ફર ઝીંક પાણી આપવા ટાણે છાંટ્યું હતું, પછી દવાનો ડોઝ 5 દી વહેલો કરી નાખ્યો હતો। કારણ કે આ બધો દેખાડો દીધો એટલે થોડુંક વહેલું વરગવું પડે, બરાબર ને ભાઈ? એટલે એ બધું કર્યું હતું ને અટાણે એકદમ ફર્સ્ટ ક્લાસ। આ ખેતરે તો નરવા નરેડી જેવા સૈણા હે। હવે આગળ થોડોક પ્રોબ્લેમ આવવાનો છે, કારણ કે હવે આમાં પાણી પાયા પછી જો તૈડીએ પડવા માંડ્યા છે। હાઈતી હાંકવું જોઈએ, પણ હવે આપણું યુવરાજ ટ્રેક્ટર નહીં હાલે, સોગા દબાવશે। એટલે હવે બળદુએ બલુંગિયા એક હાંકવા જોઈએ। આગળ જોઈએ કેવો વિકાસ રહીએ। શું કહેવાય વૈદની દવા છાંટી છે, ફૂગનાશક છાંટી છે, ઈયળની છાંટી છે। જો ગ્રોથ 2-3 દીમાં વધી જાય તો પછી બળદુએ હાઈતી હાલશે નહીં। હવે જોઈએ આગળ બીજું શું। હવે ઓલી વાડી ઢારા જઈએ અને આજ ગામડાની સાંજ આપણી કેવી હોય તે બધું નજારો જોઈએ। બાકી જો તુવેર હમણાં આ પાસે જ છે। 2 દિવસ 3 દિવસથી વાતાવરણ બહુ ખરાબ છે, એટલે કે રાતે એવો ઠાર આવે ને દિવસનો એવો તડકો પડે, એકદમ તુવેરું વારી દીધી છે। નકર તુવેરુંમાં સારું હતું, પણ 2 દીમાં વારી દીધી છે। એટલે હવે તુવેર વાઢવાનું ટાણું વહેલું આવી જાય। હાલો હવે ઓલી વાડીએ જઈએ। કરાર વાડી કહેવાય, કરાર। ધારવા પડા ને કરાર, ટાસોડ હોય ને હેઠે ને કરાર પડા કે ઉપરકા પડા। હાલો ન્યા જાય એ સૈણા જોઈએ। વૈસારે ઘઉં જોવું, આજ તો ઘુમરા જ મારવાના ને ગામડાની હાન જોવાની છે। અને નવા મિત્રો હોય તો ખાસ સપોર્ટ કરજો ને સબસ્ક્રાઈબ કરજો, અને બ્લોગ જોઈ આવજો। બને ત્યાં સુધી ખેતી વિષયક સારી માહિતી આપતા વ્લોગ મૂકેલા છે મિત્રો, એટલે ખાસ સપોર્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો। માલઢોર હવે સરી અને પાછું ગામ ઢારું જાય છે। આ ભૂરી ભેંસ છે મિત્રો, અને આગળ જો દેશી ગાયું ગીરની। એટલે આવી બધી ભેંસોના પ્રકાર હોય, ભીલી ને કુંડી ને ભગર ને કાબરી ને। તારું સીન આવી જાય હજાવા દાલ। આપણે કરારપડામાં આપણે આગળ વાત કરી આપણા મેઇન ખેતરે, અને અહીંયા જો છેલ્લે પવાભાઈ ને એમાં ઘઉં વાવ્યા હતા આપણે વરસાદ પછી, એમાં રણજીત વારે છે પાણી। રામ રામ ઉસો હાથ કરી તો ખબર પડે। હા હલાય એમ નહીં હોય ને। હાલો અહીંયા આપણે આડા ક્યારા પી ગયેલા, હવે એ બાજુ તો જવાય એમ છે નહીં। હવે આપણા ખેતરમાં આટો માર લઈએ, ધોરીએથી આડા પડીએ, કારણ કે સૈણામાં ધ્યાન રાખવું પડે હાલવામાં, નકર સોલાઈ જાય। આમાં હોહરવા હાલીએ ને પાટલામાં તો સોલી નાખે। આડે ધોરીએ પડીએ બીજું હું। અને આગળ જો ગોવિંદની હાથ ફેરો, કારણ કે એકવાર તો નિંદામણ થઈ ગયું હોય પણ પાછો આટો મારી લઈએ, અને હાથ ફેરો કહેવાય એમ।
જો હવે ભૂકા ઉપરથી લુગડા ઉતર્યા, નકર તો ચારે બાજુ જ્યાં ભૂકો દેખાય ને ત્યાં માથે લુગડા ઓઢેલા જ હોય ભૂકા. કારણ કે હું આગાહીઓ બહુ આપી ને, આગાહીકારો વધી ગયા ને એમ વરસાદ વધી ગયો. ફરિયામાં હજી ગારો હે, થોડુંક નિરાયતે હાલવું જોઈએ. કારણ કે હમણાં જ પાયું ને આપણે અહીંયા આ ધોરિયા આપણને થોડુંક બીક જેવું હતું, પણ દવા છાંટ્યા પછી વાંધો નથી. આને શું કરવું છે? પારા ઉપર થોડા થોડા અરોડા ને એવું બધું દેખાય છે, એટલે હાથ ફેરો મહત્વનો હતો. કારણ કે હે ને અમુક નિંદામણ થયા પછી નીકળ્યા હોય. રામ રામ, ફેમિલી સાથે નિંદામણ હાલે. મોજા બોજા પહેરી લીધા હે ગોવિંદભાઈ. જો આમાં હે ને સૈણ મોજા પહેરવા પડે કા, નકર શું થાય? હે ખારી લાગે એટલે હું ટોપી બોપી પહેરી રાખજો, ઠરી રહી નકર એ હોય ને બહુ. દેખાય ને આટો મારી લ્યો ને, પછી કઈ હલાહે નહીં, પછી કાંઈ વાળું થઈ જાય. અહીં બધું બકાલું હે, અહીંયા જતું વેરશે થોડી ઘણી શીંગું લઈ લઈએ એટલે થઈ જાય શાક પાંદડું. અને આ વાડીએથી આપણી પવાભાઈની હેઠળ પાણી હાલે હે. બકાલું ખેડૂને ઘરનું હોય, પછી શું કહેવાય કે ઘઉં ઘરના હોય, મગફળી ઘરની એટલે કે તેલ ઘરનું હોય, પછી શું કહેવાય ધાણા જીરું શું હોય કે ગામડામાં ધારો હોય હગાવાલામાં નામ તેમ આ ટ્રાન્સફર કરતા હોય. કોકને ધાણા હોય તો ધાણા દઈ જાય, જીરું હોય જીરું લઈ જાય, એવું બધું તુવેર નાડાવરું હાલતું હોય. એટલે 80% તો શું કહેવાય 70% તો બધું ઘરનું જ હોય. એ છતાંય ખેડૂ ન્યાનો ન્યા, એટલે પોઈન્ટ ગદનો વિચાર્યા જેવો છે મિત્રો. શું કારણ હોઈ શકે જરાક કોમેન્ટ કરજો. હાલો એ વ્લોગ આગળ આ કોમેન્ટ ખાસ કરજો, એટલે હું બધાને થોડીક લાઇટ થાય તો કંઈક કોકને બોલવાનું મન થાય. તો હવે વાત કરતા હતા વાડીની. તો વાડીએ તો જો અટાણે તર વયા ગયા હોય ઊંડા, એટલે દાળનું પાણી નાખવું પડે વાયમાં. કાંઈક વાયુનું ને કાંઈક દાળનું ને એમ ભેરું કરી આ બધું શું કહેવાય કે પાઈએ એવું છે. એટલે આ સૈણાને આ પાણીની હિસાબે જ વાવવા પડે, બાકી ઘઉંને ને માંડવીને ઉગે નહીં ખેતીમાં. કારણ કે માંડવીવાળા પડામાં ઘઉં સારા થાય ને ઘઉંવાળા પડામાં માંડવી સારી, એટલે કે ફગે નહીં. ફૂગ ને હુકારો ને એ બધું ઓછું આવે. પણ પાણી ક્યાં? ઘઉં હોય તો થોડાક મણિભાઈ ઓછા આવે, મણિભાઈમાં તો સમજી ગયા છે ને, પણ આમ ઉપાધિ વિનાના અને વરફ ફગે નહીં, પણ પાણી વિના બધું નકામું છે. તો હાલો હવે અહીંયા તો આટો મરાઈ ગયો. હા હજી એક ઠેકાણે જવાનું છે, જરાક ભૂલાઈ ગયું તું. જવાનું હતું વાડીએ, ઘણા સમયથી આ ખુલ્લું ને ખુલ્લું છે, પણ બધી નવરાઈએ વાતું હતી. હવે કંઈક નવરાઈ મળી ગઈ છે. તો જો આગલા બ્લોકમાં જો કે મૂકેલું હે, જો ડેલા આવી ગયા હે બે, આ સાઈડનો ડેલો, આ સાઈડનો ડેલો. પછી આ બધી બારીઓ છે એના બાયણા આવી ગયા છે. અને ખાસ આ છે સસ્પેન્સ, આ બનાવવાનો છે બોર્ડ. નાનકડી ઝૂંપડી છે પણ થોડીક બોર્ડ તો જોઈએ ને, એટલે બોર્ડ આપણો આવી જાય ગેટ પાસે. હવે એમાં હું લખીએ આગળ જોઈએ, એટલે હવે આ બધું કામકાજ આદરવું જોઈએ. કારીગર આવે એટલે થાય ચાલુ. તો હાલો હવે 2.5 વીઘાવાળા પોળામાં ઘુમરા ઘુમર આવી ગયા. ત્રીજી વાડીએ, આમ 4થી વાડીએ, આપણી ત્રીજી વાડીએ. અહીંયા જો આગલા બ્લોગમાં જોયું હતું પાણી હાલતું હતું ને ગોવિંદ હળિયા પાટી હતો ભાંગડા લઈને. કારણ કે આ આપણે વરસાદ પછી વાવ્યા હતા એટલે ધોરિયા પારા ન હોય આમાં,
એટલે આમાં હવે ભાંગરા ફેરવવા જો હે આ પાસોતરા રીણા હે આમાં તો નામે ઠામે બગાડ હે નહીં ઉપાધિ જેવું કઈ હે નહીં ચાલો હવે જઈએ ચોથા ખેતરમાં ઘઉંવાળામાં ન્યાય કાલ પાણી હાલતું હતું આપણે જોયું હતું રણજીત પાવડો લઈને અડિયા પાટી હતો રામ રામ ગામની સાંજમાં ઘુમરા ઉપર ઘુમરો ને પૂગી ગયા ઘઉંવાળા પડામાં આ બાજુ આપણે બધાય છે ને અહીંયા બધાય અનાજ ધાન એટલે કે ઘઉંના વાવેતર છે ને ઓલી બાજુ બધાય ગરમ મસાલો ને ચણા ને તુવેર ને એવું બધું ધાણા ને એવું બધું વાવેતર છે અહીંયા ઘઉં પાણીનું સારું ને ઘઉં થાય સારા જુઓ તમે જ્યાં નજર પડે ને ત્યાં બધા ઘઉં જ છે હવે ધીરે ધીરે આમાં હવે નીંગલ પડશે આગળ થાંભલા પાસે ડુંડિયું કારણ કે થાંભલા પાસે ટ્રેક્ટર પૂગે નહીં ને થોડીક જગ્યા રહી જાય ત્યાં હાથેથી સાટવા પડ્યા હતા એમાં જો ડુંડિયું દેખાઈ ગયું અહીંયા આપણે કાલ પાણી પૂરું થયું છે વાસણીમાં તો ધોરી હલાઈ ગયું હતું પણ અહીંયા નહીં હલે કારણ કે નકર થઈ જાય ગારાવાળા ફૂટ પાવડો અહીંયા ના રાખી ગયો હે રણજીત ઓયડી મૂક્યો નથી હાલો ઓયડી મૂકી દઈએ પાવડો પણ આ વર્ષે વરોવરે કરતા થોડીક શું કહેવાય કે ઘઉંમાં ફૂટ હારી છે ને થૂમડે હારા પડ્યા હે એટલે હવે સરેરાશ અહીંયા આમ ગણીએ તો અઢી ખાંડીનો ઓલા વર્ષે થોડાક ઓછા રહ્યા હતા 40 મણ જેવા રહ્યા હતા એટલે આ વર્ષે થોડીક રોનક હારી છે જોઈએ આગળ અઢી ખાંડી તો નકર સરેરાશ અહીંયા આ પડાવમાં અમારે ઉતરે છે હવે આગળ જોઈએ બાકી જો અહીંયા પાણીના તર થોડાક ઉપર એમ કારણ કે આ બાજુ તળાવ છે આ પ્લાન્ટ છે કચરામાંથી પાવર ઉત્પન્ન કરે ને એ પ્લાન્ટ છે અને અહીંયા છે ડેરી મોટી ડેરી છે અને એ પ્લાન્ટની પાછળ એક્ઝેક્ટ તળાવ આખું ભર્યું છે અને એની જ પાસે મધવંતી નદી આખી હેલી જાય છે એનાથી 3 કિલોમીટર આગળ જાઓ એટલે ઓજીત નદી નેશનલ નંબર 8 હાઈવે ઉપર તમે ક્યારેક સોમનાથ જતા હો ને તો આવે ઓજીત નદી આડી એ ડેમ ભરેલો એટલે પાણીનું અહીંયા થોડુંક સારું રહીએ ઓઈલા પડાવ કરતા હાલો હવે ઘડીક ગામમાં આટા ફેરા કરીએ બાકી તો રામ રામ તો જો ઘુમરા મારીને આવ્યા ઘરે ગાડી થોડી ખોટકાઈ ગઈ એવું લાગે છે ઉધરા ખડખડે હે સીતારામ વાહ રે વાહ શેનું હોમવર્ક આલે હે અને વાંચવાનું છે આ કયો છે પપ્પા વાંચવે આ કયો છે ડ શું કહેવાય શેનો ડ ભાઈ ડમરુંદ બેન એ બેન જય શ્રી કૃષ્ણ હવે ધીરે ધીરે બધી ગાડી પાટે સડી છે જય શ્રી કૃષ્ણ બેન હામું જોઈને કયો બેન તમે શું એવા બધા હોમવર્કમાં બીજી છો નવોદયની હમણાં એક્ઝામ છે કા 20 તારીખે છે ને 20 તારીખે એક્ઝામ છે તારે ભાઈ કઈ હશે એક્ઝામ એને બોર્ડની પરીક્ષા છે રાજુ અટાણે બોર્ડની હાલે આવું છે ભાઈ કે તો એ બોર્ડની નહીં કરાયું રિસર્ચ કરું પાર્ટી ચાલો ગામડાની સાંજ જોઈએ આપણે અગાસી ઉપર ચડી જઈએ ધાબા ઉપર તો જો મિત્રો આ છે પ્યોર એન્વાયરમેન્ટ જો પક્ષી એના માળા તરફ અત્યારે અને છે અહીંયા આપણું ગામ રામા ધજા દેખાય છે જો હવે આગળ બધા મંદિરોમાં થાય આરતી ચાલુ બાકી એક નવું કામ વચ્ચાર આપણે કરી નાખ્યું હતું
તે હું તમને બતાવું. જો કે એકવાર વિડીયોમાં આપણે બોલેલા છે. આ કર્યું છે આપણે સોલાર ફિટ. આનો વિડીયો આપણે આખો મૂકશું. કેટલા કિલો વોલ્ટનું આપણે સોલાર નાખ્યું છે, બીજા નંબરમાં આખા દિવસનો કેટલો પાવર ઉત્પન્ન થાય છે અને કેટલાનું આ થાય છે અને પરવડે કેવું, એ બધું આગળ આપણે વિડીયોમાં ચર્ચા કરશું. અને અમારા શ્રીમતીજી આવી ગયા છે અત્યારે ધાબા ઉપર. સીતારામ. શું વાત? શું કે પતંગ? હા, ઉત્તરાયણ આવે ને, હવે ઉત્તરાયણ આવે ને, ધીરે ધીરે પતંગ ચાલુ થયા પૂછડા વાળા. હા બોલો. પતંગ કરાવી દે. પતંગ કાલે લઈ આવે હો. અત્યારે ન હોય, અત્યારે હાન થઈ ગઈ. આ એક તો જી જુએ ડાયરેક્ટ શું કહેવાય, ડાયરેક્ટ અમલવારી કરે અત્યારે ને પતંગ ચગાવું. હાલો મિત્રો, હવે આજનો બ્લોગ આટલો. અને હવે રાજવીરની કલબલાટ ચાલુ થા, કારણ કે હવે અટાણે ને પતંગ ચગાવું. એટલે મળશું પાછા નેક્સ્ટ બ્લોગમાં આવા જ ગામડિયા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય જવાન, જય કિસાન, જય હિન્દ અને જય ભારત. લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ, જય ભારત.